અને એ મિનિટ જો તમે જવા દો તો ખલાસ. તમને ખબર હશે, ઇઝરાયલ છે ને, ઇઝરાયલે ઈરાકના અણુ રિએક્ટરને તોડી નાખ્યું. એ પાસે દેશો, અને એની પહેલેથી નીતિ કે મારે જો ભવિષ્યમાં ગૌરવપૂર્વક જીવન જીવવું હોય તો આ અરબ દેશોને અણુશક્તિ નહીં થવા દેવાના, નહીં તો એ અમને મારી નાખશે. આટલી દોથા જેવો એક જિલ્લા જેટલો પ્રદેશ, એ પેલા હટ કરીને અણુ રિએક્ટર ચાલુ કરેલું ને 8 દિવસ પછી એને ચાલુ કરવાનું, ઇંધન બધું ભરી દીધેલું. અને આ મરણિયા માણસો છે એ વિમાન લઈને નીકળ્યા અને નીકળીને સીધા ઊંધા રસ્તે ગયા. અરબી ભાષામાં બોલે એટલે એના મોજા કોઈ જગ્યાએ ઝીલે તો એમ થાય કે આ તો આપણા માણસો છે. અને પછી ફરીને આવીને મારે ત્રાટક્યું ને આખું રિએક્ટર તોડી નાખ્યું. બસ શાંતિ, બસ. હવે ઇઝરાયલને શાંતિ એમને એમ નથી આવતી હોતી. આપણે આખી કીર્તન કરીએ કે યજ્ઞ કરો વિશ્વ શાંતિ માટે, એમ ના આવે. ભલા થાઓ, ગુમરાહ થવાની કોઈ સીમા નથી રહી. ઇઝરાયલને શાંતિ છે. જો એને અણુ રિએક્ટર ના તોડ્યું હોત તો કુવૈત પછી પહેલા ઇઝરાયલ મરી જવાનું હતું. પણ એને એક મિનિટ જોઈ લીધી કે આ અણુ રિએક્ટર ચાલુ કર્યા પછી જો હુમલો કરીશ ને તો હજારો લાખો માણસો મરી જશે ને આખી દુનિયા મારી દુશ્મન થઈ જશે. એટલે અત્યારે જ એને તોડી પાડવાની. એવું કહેવાય છે કે એને આપણને કહ્યું કે આ પાકિસ્તાનના અણુ રિએક્ટર છે, તમે ના તોડો તો કંઈ નહીં, પણ અમારા વિમાનોને જામનગર ઉતરવા દો અને જામનગરથી ઈંધણ આપવા દો, બાકીનું અમે બધું પતાવી દઈશું. કારણ કે ત્યાંથી અમે આવીએ એટલે અમારા માટે આ જ રસ્તો છે, ગુપ્ત રીતે. પણ આપણા બધા કે ના હોય, એ હરર દુનિયા શું કે આપણને પેલું શું કે. હવે તમે અશાંતિ, તમે કોઈ દિવસ શાંતિથી ના જઈએ. એની એક મિનિટ આવતી હોય છે, ક્ષણ આવતી હોય છે, અને ક્ષણ જે ચૂકી જાય એ કદી નેતા ના થઈ શકે, સફળ નેતા ના થઈ શકે. એટલે યુદ્ધના 6 અંગો છે. એમાંનું પહેલું અંગ છે બળવાન હૃદયવાળો, મક્કમ મનવાળો અને કુશાગ્ર બુદ્ધિવાળો મુત્સદ્દી માણસ છે, એને નેતાઓ છે. અહીંયા રામ એવા છે. પછી બીજું અંગ છે સેનાપતિ. લશ્કર નથી લડતું, સેનાપતિ લડે છે. સેનાપતિ તલવાર નથી પકડતો, બંદૂક નથી પકડતો, એ વ્યૂહ બનાવે છે. આ ડિઝાઇન બનાવે છે. એ ઓફિસમાં બેઠો વ્યૂહ બનાવે છે. કઈ જગ્યાએ ટેન્કો મોકલવી, કઈ જગ્યાએ તોપો મોકલવી, ક્યાં પ્લેનથી બોમ્બાર્ડમેન્ટ કરવું, ક્યાં શું કરવું, ક્યાં ફલાણું કરવું, કેમ એ આખો વ્યૂહ બનાવે છે. એક માણસે ભાખડાની ડિઝાઇન બનાવી, એ તો ભાખડાને જોવાય નહીં આવેલો, અમેરિકા બેઠા એને ડિઝાઇન બનાવી અને તગારા નાખનારાએ નાખ્યું. તગારા નાખનારાએ ભાખડા નથી બનાવ્યો, અને એ તૂટશે તો કોઈ તગારા નાખનારને કોઈ દોષ નહીં દે કે આ કોણે આવા તગારા નાખ્યા હતા. દોષ પેલા ડિઝાઇન વાળાને દેશે. અને તમને કદાચ ખબર નહીં હોય, એનો મતભેદ પડેલો, એ એન્જિનિયરનો દિલ્હીની સરકાર સાથે મતભેદ પડેલો, એ છૂટો થઈ ગયેલો ઊંચાઈની બાબતમાં. એટલે સેનાપતિ છે ને. તમારા સામે બીજો પ્રશ્ન છે, તમે સેનાપતિઓ પકવ્યા? કેટલા સેનાપતિઓ પકવ્યા? ચાલો વિચાર કરો, ગુજરાતમાંથી કેટલા સેનાપતિઓ પેદા થયા? શું જવાબ આપશો? શું તમારી પાસે જવાબ શું છે? તમે સેનાપતિઓ પેદા કર્યા, કેમ ના કર્યા? યોદ્ધાઓમાંથી સેનાપતિ પેદા થતો હોય છે. યોદ્ધા જ ન થતા હોય તો સેનાપતિ થશે ક્યાંથી પછી? એ બીજું અંગ છે, એ સેનાપતિ છે. અને અહીંયા રામનું જે લશ્કર છે, એ લશ્કરનો સેનાપતિ કોણ છે? સુગ્રીવ, હનુમાન, અંગદ, બધા પ્રહસ્ત, બધા એકથી એક ચડે એવા સેનાપતિઓ છે. અને આખો વ્યૂહ ગોઠવે, લંકા નગરીને ઘેરી લો. આમાં લખ્યું છે, એવું લખ્યું છે કે માનવામાં ના આવે એવું લખ્યું છે, લશ્કર વાનરોનું એટલું મોટું હતું કે 1 કરોડ માણસો તો ખાલી સંદેશો આપવામાં જ રોકાયા હતા. તો 1 કરોડ માણસો તો ખાલી અહીંથી તઈ સંદેશો આપવા માટે ફરતા હોય ને. હવે કેટલા એના ભોજનની વ્યવસ્થા કેટલી કરવી પડી હશે, અને પાણીની વ્યવસ્થા કેટલી કરવી પડી હશે. કદાચ અતિરેક કરી દીધો હોય. અને પછી આવે સોલ્જરો. સૈનિકો તમે પેદા કરો છો કેમ? પંજાબમાંથી, હરિયાણામાંથી, ડોંગરા, ગોરખા, એ બધા લડે. તમે શું કરશો? બંગલામાં ઘસઘસાટ ઊંઘવા ને? ઇંગ્લેન્ડે દુનિયા ઉપર રાજ કેમ કર્યું? એ વાણિયા હતા, વેપારી હતા, પણ સોલ્જરે હતા, સેનાપતિઓ હતા. આખો ઇતિહાસ વાંચજો, બહાદુરીથી ભરેલો ઇતિહાસ. મુઠ્ઠીભર માણસો 15,000 માઇલ દૂર આવે
અને લશ્કર લઈને લડે. સંદેશો આપવો હોય તો 6 મહિને સંદેશો પહોંચે, અને છતાં એ લોકોએ આખા ભારત ઉપર વિજય મેળવ્યો. તો બહુ સોલ્જરો હતા, સેનાપતિઓ હતા, વ્યૂહ બનાવતા હતા. એટલે ત્રીજું જે અંગ છે એ સૈનિકોનું છે. પ્રજાને સૈનિક તરીકે ના બનાવી, ઘડતર જ ખોટું થઈ ગયું. બીજું બધું થઈ, ગુણ ઉંચકી શકે, આખી ગુણ ઉંચકો, સવારથી આ સુધી ઉંચકાવો. પણ જો કંઈક સાહસ કરવું હોય તો કે એ આપણું કામ થર 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 ધ્રુજવા માંડે. એ સૈનિકો છે, ત્રીજું અંગ છે. આપણે આ રીતે સૈનિકોના પેદા કર્યા. અને મસ્તિષ્ક છે, એ મસ્તિષ્કને એવા વિચારોમાં દાબી દીધું, એવા વિચારોમાં જકડી દીધું કે આપણને આ બધું, આ લડવું ઝઘડવું ગમે જ નહીં. લડાઈ સારી વસ્તુ નથી, પણ સારી ન હોવા છતાંય કેટલીક વાર અનિવાર્ય હોય છે, કર્યા વિના છૂટકો નહીં. હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય તો શું કરો? ઉપદેશ આપો, હે હડકાયા કૂતરા, ભાઈ તું ડાયો થા, તને આ ના શોભે. હવે હડકાયા કૂતરાનો ઉપદેશ લાગે ખરો? અને જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી હડકાયા કૂતરા રહેવાના ને રહેવાના જ. તો શું કરશો એના માટે? પાંજરાપોળો ઊભી કરશો? હવે હડકાયું છે. મારા એક સજ્જનના છોકરાને કરડ્યું ને બરાબર કાળજી ના રાખી, ઇન્જેક્શન ના લીધા, પેટમાં લેવા પડે 14 ઇન્જેક્શન. અને 6 મહિના પછી છોકરાને હડકવા હાલ્યો. 3 દિવસ સુધી એ કંઈ રીબાયો. કૂતરાની માફક ભસે ને, લાઇટ જોઈને કંઈ થાય ને, ત્રીજા દિવસે પછી રીબાઈને મરી ગયો. બન્યું એવું કે મારે એના ત્યાં પધરામણી જવાનું થયું, અને મેં એનો ફોટો જોયો નાના છોકરાનો. તો મેં કહ્યું, ભાઈ આ કોનો ફોટો છે? પછી આંખમાં આંસુ આવી ગયા. મને કહે અમારા છોકરાનો છે, 19 વર્ષનો હતો, કૂતરું કરડ્યું અને મરી ગયો. હડકવા હાલ્યો ને રીબાઈને ભસીને મરી ગયો. પણ કે બાપાને કાગળ લખ્યો, તો બાપાએ અમને જવાબ આપ્યો કે તમે જરાય ચિંતા ના કરશો, એ આપણા ધામમાં ગયો છે. એટલે અમને હવે શાંતિ છે કે એ સદગતિ એની. હવે શું કરવું? આમાં કોઈએ દિશા સુજાડી, કોઈએ રસ્તો બતાવ્યો. અને ધામ એક એવી વસ્તુ છે કે કોઈ તપાસ જ કરવા ના જઈ શકે, ખરું છે ખોટું છે, કે કોઈ ગયા છે કે નથી ગયા. આપણે એમ કહીએ કે ભાઈ મહેસાણા ગયા છે તો વળી 6 મહિને કોઈ તપાસ લાવે કે હા ફિરા ન મુલ્ક આદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંजिल पे क्या गुजरती है. ગાલિબ ફિરા ન મુલ્ક આદમ સે, આદમના મુલ્કથી કોઈ પાછું ના આવ્યું ઉપરથી. જો પાછું કોઈ આવ્યું હોત ને તો અમે પૂછતા, કહો મુસાફિરો મંजिल पे क्या गुजरती है. ત્યાં જીરાવરિયાળીના ભાવ કેવા ચાલે છે, ત્યાં મોકલવા જેવું હોય તો ત્યાં મોકલીએ. પણ કોઈ પાછું આવ્યું જ નહીં, બધા ગયા બધા. હવે એ જ ગામમાં ફરી હડકાયા કૂતરા થવાના, ફરી આ છોકરા કડવાના, ફરી મરવાના, અને છોકરા પાછા ધામમાં રહેવાના. એટલે શાંતિ. મૂળ રસ્તો શું છે? ક્યાં છે? પરદેશમાં કેમ કોઈને હડકાયું કૂતરું નથી કરતું? અહીંયા જ બધા હડકાયા કૂતરા કેમ કરડે છે? કારણ કે ત્યાં કોઈ હડકાયા કૂતરાને એલાવ રોડ ઉપર નથી. તમારું એકનું એક વાલામાં વાલું કૂતરું હોય, પાડેલું હોય, અને 50,000ની એની વેલ્યુ હોય, પણ જો કોઈ વાર એક કોઈ માણસના સામે આમ બચકું કરે ને, તરત જ એને ગોળી મારી દે, તરત જ એને સમાપ્ત કરી નાખે. હવે આપણા ત્યાં તો એના ઉપર દયા કરનારા માણસો, જીવાડો જેટલા બને એટલા હડકાયા કૂતરા, અને પછી તમે શાંતિથી રહો. એ કદી બની શકે ખરું? એ કદી ના બની શકે. એટલે લખ્યું કે અહીંયા સોલ્જરો પેદા કરો, સૈનિકો પેદા કરો. પંજાબમાં જઈને જુઓ, એક ઘરમાંથી એક માણસ તો લશ્કરમાં જાય જ, એક માણસ તો જાય જ. અને કાલે ન કરે નારાયણ, અને આ દેશ ઉપર સૈનિકોનું શાસન થયું તો ગુજરાતનો રણીધણી કોણ? ના થાય એવું માનો જ તમે? આ તો દેશ તૂટી પડવાની અણી ઉપર છે. કોઈને માનતું નથી, હડતાલો પાડો, આમ કરો, કોઈનું કઈ જેને રાજ્ય રહ્યું જ નથી. છેવટે આ લશ્કરના હાથમાં જાય તો તમારા માણસો કેટલા, એમાં તમારા સેનાપતિઓ કેટલા, તમારા હકનું રક્ષણ કરનારા કેટલા? કઈ વાંધો નહીં, આપણે બાદશાહોને ટેક્સ ભર્યો, મરાઠાઓને ભર્યો, હવે આમને ભરશું. એમ કે જે આવે એને લો બાપ લઈ જાઓ, અમને જીવવા દો, અમારી પેઢીને અમારા બંગલાને આંચ આવવા દેશો.
આ યુદ્ધ કથા છે, અને આ યુદ્ધ કથા છે એનો તૃતીય અંગ છે. પહેલો નેતા, સેનાપતિ, સોલ્જર. આમાં શસ્ત્ર કથા છે. આમાં તમે જોજો જાત જાતના બધા શસ્ત્રો આવે છે, અને પછી શસ્ત્રો ચોથું અંગ છે. તમને શસ્ત્ર ઉપર પ્રેમ છે? હું તો ઘણી વાર લોકોને કહું, ભાઈ તમે ઘણી માળાઓ આપી લોકોને, ગીતાઓ આપે, શું આમ પગે લાગવા માટે? અરે ગીતામાં તો યુદ્ધ ભર્યું છે. ઘણા દોષીઓ શું આવીને મને કે 100-200 માળા લાવજો ને લોકોને મારા તરફથી આપજો. મેં રહેવા દે, દંડા લાય, 10-10 રૂપિયા વાળા દંડા લાય, તારા તરફથી આપો. માળાઓ તો બધા ભગતડા બધા જે જ્યાં જુઓ ત્યાં કરતા જ હોય છે. મને કે બાપજી આવું કેમ બોલો છો? મેં કહું ભાઈ એકલો હું પડું છું, હું એકલો પડું છું, અને આની જરૂર છે કે નથી જરૂર? જરૂર છે કે નહીં? એક હાથમાં માળા. ગુરુ ગોવિંદસિંહે કહ્યું અધ્યાત્મવાદ છે, અને અધ્યાત્મવાદ અને શસ્ત્રવાદને કોઈ વિરોધ નથી, બલકે એકબીજાના પોષક છે. એક હાથમાં તલવાર, એક હાથમાં માળા. અમને અંદરથી માળા અમે ફેરવીએ છીએ, અંદરથી ભગવાન સાથે સંબંધ છે. પણ જો અમારા ઉપર કોઈ લાલ આંખ કરશે, અમારી પત્ની ઉપર કોઈ આંખ ઉઠાવશે, તો અમારા હાથમાં તલવાર પણ છે. એટલે કેમ શીખોને કોઈ છંછેડતા કેમ નથી? આરટીઓ વાળા એને ના પૂછે કે જાને દો સરદારજી, જાને દો. અને જી નંબર જુએ, તમે આખા હિન્દુસ્તાનમાં ફરવા જાઓ, તમારી ગાડી ઉપર જી નંબર જુએ એટલે લોકો તરત જ પેલા હોય ને આડું લાકડું વાળા સમજી જાય કે આ ગુજરાતનો મસાલો આવ્યો, એમ કે લાવો દે દો, ચુંગી દે દો. એ જાણે. તમે પંડ્યાઓ જુએ તો એ જુએ ગુજરાતી કે આ બસ આવ્યું આપણું બોરડી આવી ખંખેરો. એમ શસ્ત્રો છે. નવામાં વિશ્વામિત્રે લખ્યું છે. અને વિશ્વામિત્ર કોણ છે? ધનુર્વેદના આચાર્ય છે, ધનુર્વેદના ઋષિ છે, આચાર્ય છે. એને લખ્યું છે જે દુશ્મનોના શસ્ત્રો હોય એના કરતા જે ઊંચા શસ્ત્રો રાખે છે, અને એના કરતા વધારે લશ્કર રાખે છે, અને જેની પાસે મહાન સેનાપતિઓ છે, એને કદી લડાઈ કરવી જ નથી પડતી, એને યુદ્ધ કરવું જ નથી પડતું. યુદ્ધ તો દુર્બળતામાંથી ઊભું થતું હોય છે. સામેવાળો વિચાર કરે કે અહીંયા જતા પહેલા વિચાર કરે, અને જો એને જાણે કે આ તો આપણને જીવતો નહીં રહેવા દે, તે કોઈ દિવસ લડાઈ ન કરે. તમે તમારા ખેતરોમાં જઈને જોજો, કેટલાક ખેતરો એવા હોય છે કે એના શેડે જવાની કોઈ હિંમત ના કરે. એને નાજી જો ત્યાં જવા જેવું નથી. કેટલાક ખેતરો એવા હોય છે, અને કેટલાક ખેતરો એવા હોય છે ધોળા દિવસે બધું વાઢતા હોય છે. ધોળા દિવસે પેલો ઊભો હોય તો પછી ઉપડાવ એટલે પછી ઉપડાવી દે પાછો. અને કેટલાક ખેતરો એવા હોય રાત્રે કોઈ ના હોય તો એના શેડે કોઈ પગ ના મૂકી શકે. માણસ હાજર નથી, માણસની છાપ હાજર છે, અને પેલો માણસ જાતે હાજર છે પણ છાપ વિનાનો છે, એટલે ઉપડાવી દે છે. લે ભાઈ તાર લઈ જાવ, ઉપાડી જાવ, શું કરીએ? એટલે 6 અંગ છે, એમાંનું 5મું અંગ છે શસ્ત્ર, 4થું અંગ છે શસ્ત્ર. શસ્ત્ર દ્રોહી ના બનશો, શસ્ત્ર વિરોધી ના બનશો. આપણે કોઈને મારવા નથી, પણ કોઈની મારે નથી ખાવી. ઘણી માર ખાધી, બહુ માર ખાધી. ધનુષ બાણ વિના રામ હોઈ શકે? કોઈ રામની તમે કલ્પના કરી શકો? ધનુષ બાણ વિનાના રામ છે. અને તમે ધનુષ બાણ કોઈ દાડો પકડ્યું છે? પ્રત્યંચાય ચડાવતા આવડે છે? ધનુષ બાણે ચડાવતા આવડે છે? એ આપણું કામ નહીં. એમ કે આપણે શું, તમારું કામ શું કરે? 5મું જે અંગ છે એ ગુપ્તચર છે, જાસૂસો છે. દુશ્મનો તમારા ત્યાં જાસૂસ થઈને પેસી ગયા હોય, અને તમે બધું ઊંઘતા જ હોવ, કોઈ દિવસ યુદ્ધ ના જીતી શકો. યુદ્ધ તો જાસૂસો જીતતા હોય છે. એટલે અમારે ત્યાં આમાં શબ્દ વાપર્યો છે, 4 ચક્ષુસહ, રાજાના માટે શબ્દ હોય. એને પોતાની આંખ નથી હોતી, ગુપ્તચરોની આંખે એ જોતો હોય છે, અને બેઠો બેઠો આખી દુનિયાના સમાચાર એને મળતા હોય છે. હવે જાસૂસ જ ફૂટી ગયા હોય, કોઈ હોય જ નહીં, પત્તે રમતા હોય, પેપરમાં આવેલું પછી કહી દે કે ફલાણું અરે પછી તો પેપરમાં આવી ગયું. હવે તમે શું કહેવાના? અમદાવાદમાં આટલું બધું તોફાન થાય છે, આટલું RDX દેશમાં પેસી ગયું, ક્યાં ગયા જાસૂસો? ક્યાં ગયા? આટલા કસ્ટમ ને, આટલી ચાંદી ને, આટલું સોનું ને, આટલું ફલાણું, આટલા લોકો ભાગી જાય છે, બધુંય થાય છે. આ 5મું અંગ છે. અને 6થું અને મુદ્દાનું મહત્વનું જે અંગ છે એ છે ખજાનો. એ તમારો પૈસો છે, તમારી પાસે ખજાનો છે. ચાણક્ય લખ્યું છે વિત્ત મંત્રી કેવો હોવો જોઈએ? સંન્યાસીના કમંડળ જેવો.
સંન્યાસીનું કમંડળ જોયું છે? એમાં પાણી ભરવું હોય તો બહુ જલ્દી ભરાય ને કાઢવું હોય તો ધીરે ધીરે નીકળે. બહુ જલ્દી નીકળે નહીં, પાણી ભરાય જલ્દી પણ કાઢવું હોય તો ધીરે ધીરે નીકળે. એમ વિત્ત મંત્રી કેવો હોવો જોઈએ? બધું વસૂલ કરે પણ જયારે બહાર કાઢવું હોય, કોઈને આપવું હોય તો ધીરે ધીરે. હવે આપણે ત્યાં ઉલટું થઈ ગયું, આવક ધીરે ધીરે ને જાવક બસ જેને હોય ને જાવક, બીજી કઈ વાત નહીં. ખાલી ખજાના, પગારના પૈસા નથી, ખજાનો ખાલી બિલકુલ. હવે તમે લડાઈ કરશો કયા જોર ઉપર? ખજાનો નથી, ગુપ્તચરો નથી, શસ્ત્રો નથી, સૈનિકો નથી, સેનાપતિઓ નથી, અને સૌથી મોટામાં મોટી વાત તો જે નેતા હોવા જે પ્રચંડ આત્મબળવાળા એ નથી. દેશનું થાય શું છે? આ 6 એના અંગ છે. એટલે રામાયણ વાંચવા ખાતર વાંચવાની નથી, રામાયણની કથા કરવા ખાતર કથા કરવાની નથી, પણ ધર્મ પ્રજાનું ઘડતર કરે છે. પ્રજાનું ઘડતર એ રીતે થાય કે જો તમે એકે એક શસ્ત્રધારી બની શકો, એકે એક સૈનિકો બની શકો. જ્યારે મોહમ્મદ ગજની અહીં ચડીને આવ્યો ત્યારે માનો કે 30,000 સોલ્જરો એને ક્ષત્રિયોમાંથી આપણે બનાવી શક્યા. હવે 30,000 મરી ગયા તો આ નવા 30,000 બનાવી શકાશે? હવે તો બાકી તો કોઈ છે જ નહીં. સુથારમાંથી બનાવશો, લુહારમાંથી બનાવશો, શામાંથી બનાવશો? મજૂરોમાંથી બનાવશો. પણ જો ઇઝરાયલના જેવી પ્રજા હોત અને એકે એક માણસ શસ્ત્રધારી હોત અને આ વર્ણભેદ ન હોત, તો એકે એક માણસ લડાયક હોત, તો શું થયું હોત ખબર છે? તો એ 30-40 લાખમાંથી તમે 4 લાખ સૈનિકો પેદા કરી શકો. 4 લાખ. એમાં 30,000નું બજેટ તમારી પાસે હોય ને કદાચ 30,000 મરી જાય તો તમે ઘણા બીજા સૈનિકો પેદા કરી શકો, કારણ કે તમારી પાસે તો એકે એક માણસ સૈનિક છે. હવે અહીંયા તો જે આગળ આવેલો વર્ગ છે એ મરી ગયો એટલે પાછળ તો પછી બધા તાળીઓ જ પાડનાર છે. અને આ વર્ગને પણ કેવો ખોટા માર્ગે દોરી દીધો. બસ કેસરિયા કરો એટલે કેસરિયા કરે એટલે ખતમ, રોયલ બ્લડ ખતમ. ને સ્ત્રીઓને કહ્યું તમે જૌહર વ્રત લો એટલે સ્ત્રીઓ ખતમ. હવે બાકી બધા જે રહ્યા એ તો કબૂતર છે, એમના છોકરા થાય કે ના થાય એમાંથી કોઈ સોલ્જર તો થવાનું નથી. ને સોલ્જર જેમાંથી થતા હતા એ તો પોતાની રીતે મળી ગયા, ખતમ થઈ ગયા. ભારતની ગુલામી, આજ સુધીની હિન્દુ પ્રજાની ગુલામી, એનું મૂળ અહીંયા રહ્યું છે. એટલે અહીંયા રામાયણ જ્યારે તમે સાંભળો ત્યારે માત્ર એને રામાયણ ના સમજતા, એ તો તમારા વર્તમાન સંદર્ભની સાથે ચાલનારો ગ્રંથ છે. રામે કહ્યું સુગ્રીવ, અંગદ, હનુમાન, આપણે સામા પક્ષનું બલાબળ જોવું જોઈએ, સામે કેટલી શક્તિ છે, શું છે એ જોવું જોઈએ. એટલે સુગ્રીવ ને હનુમાન ને બધા હતા. એમણે રામને કહ્યું કે આવો, આ એક મોટું ઊંચો પહાડ છે, એ ઊંચા પહાડ ઉપર ચડીને આપણે જોઈએ. બંને બધા ઊંચા પહાડ ઉપર ચડ્યા અને સામેથી જુએ છે આમ લંકા. તો બરાબર એ જ ટાઈમે રાવણ છે ને એના ઝરૂખા ઉપર બેઠેલો, ઝરૂખા ઉપર બેઠેલો અને પેલી રાશિઓ આમ ચમર ઢોળે. અને રાવણને જોતાની સાથે સુગ્રીવને એટલો ક્રોધ ચડ્યો, એટલો ક્રોધ ચડ્યો. કેટલાક લોકો બહુ ક્રોધી હોય, બહુ ઉગ્ર હોય, ધીરજ ના હોય, એ બગાડી નાખે બધું. અને ધીરજવાળા હોય ને એ બગડેલું હોય એને સુધારી નાખે. એટલે રામને પૂછ્યું ના બીજા કોઈને પૂછ્યું ને મારી છલાંગને કૂદ્યો ત્યાંથી ને તે જ્યાં પેલો રાવણ બેઠો બેઠો મદ્યપાન કરતો હતો ને ત્યાં ઉતર્યો. ઉતરીને ગરદન પકડીને પટકી કરવા લાગે. પેલો વિચાર જ પડી ગયો કે કોણ આવ્યું, કોણ આવ્યું, કોણ આવ્યું. રામાયણમાં આવું લખ્યું છે. પછી તો રાવણે એને પટક્યો ને એને પટક્યો ને એને પટક્યો ને પટકા પટકી આ સુગ્રીવ છે એ કૂદીને મહેલ ઉપર ચડી ગયો ને એના શિખરો તોડવા માંડ્યો. આમ તેમ બધું કરવા લાગ્યો ને પછી જોયું કે હવે એ બધા શસ્ત્રો ઉપાડે ને મને પકડે એના પહેલા હવે ભાગી જવું સારું છે. સામે છાતીએ મરવું એમ નહીં, એ શિવાજી પાસેથી શીખવાનું. એટલે શિવાજી વિજય થયો. શિવાજીએ જોયું કે લડાઈ ત્યાં સુધી લડવાનું ને એમ લાગે કે હવે આપણે પહોંચી શકીએ એમ પહાડોમાં સંતાઈ જવાનું. જિંદા રહેગા નર તો ફિર બસેગા ગોરિલ્લા. આ પેલા લોકોએ કહ્યું નહીં, પાછી પાની ના કરાય, પીઠ ના બતાવાય. ખતમ થઈ ગયા, મરી ગયા, એમાં ખતમ થઈ ગયા. કુદીને આવ્યો રામ. રામનો જીવ અદ્ધર થઈ ગયેલો. રામે વિચાર કર્યો કે આ અચિંતાનું આને થયું શું, વાત ના કરી કશું નહીં, અને એકદમ ત્યાં જઈને પહોંચી ગયો. એટલે રામે કહ્યું ભાઈ
જો સુગ્રીવ આવું ઉતાવળ ના કરાય, મને પૂછવું જોઈએ, લક્ષ્મણને પૂછવું જોઈએ, બીજા કોઈને વાત કરવી જોઈએ, પણ કે મારાથી રહ્યું ના ગયું. આ સીતાને હરીને જનારો આ પાપી, એટલે હું જઈને એને 2-4 ચખાડી આવ્યો એમ. પણ હવે માન કે તું પાછો ના આવ્યો હોત તો, રામે કહ્યું મેં તો મારા મનમાં નક્કી કરી લીધું કે આ સુગ્રીવ કૂદીને ગયો તો છે, પણ જો પાછો નહીં આવે તો પછી હું હવે અયોધ્યા નહીં જાઉં. આ વિભીષણને ગાદીએ બેસાડી અને બાકીનું જીવન હું વનમાં જ વિતાવીશ. મને તો તે ફાળ પાડી દીધી કે ના ના, હવે અમે તો છોકરા જેવા કહેવાય, કોઈ વાર અડપલા. પેલી બાજુ શું થયું કે પેલી બાજુ રાવણ છે ને, એ રાવણે પણ એના બધા સેનાપતિઓને કહ્યું ભાઈ ઊંચી જગ્યાએ મને લઈ જાઓ, અને મારે ઊંચી જગ્યાએથી બધું જોવું છે, લશ્કર જોવું છે. ઊંચી જગ્યાએથી પેલા જો આ પેલો નળ છે, પેલો નીલ છે, આ અંગદ છે, આ જામવંત છે, આ સુગ્રીવ છે, આ હનુમાન છે, અરે ચારે તરફ જુઓ તો લશ્કર 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 લશ્કર. આ બધું જોયું એને. રાવણે વિચાર કર્યો કે હવે લડાઈ તો થશે, પણ એક કામ કરવું જોઈએ, સીતાને વિચલિત કરવી જોઈએ. બહુ જ આદર્શવાદી પુરુષો હોય અને પોતાના સિદ્ધાંતથી વિચલિત ન થતા હોય તો એના આગળ છળ કપટ કરવાનું, માયાવીપણું કરવાનું. એને શું છળ કપટ કર્યું? રામનું મસ્તિષ્ક બનાવ્યું, મસ્તક બનાવ્યું, બનાવટી, બિલકુલ રામના જેવું, બિલકુલ મસ્તક બનાવ્યું. હાથમાં પેલી જટા પકડી અને લોહી નીકળતું એવું એક થાળીમાં મૂક્યું ને સીતાને જઈને કહ્યું, સીતા હવે તું ગમે એટલો કલ્પાંત ને ગમે એટલો વિલાપ કર, તારા ઘરવાળાને મેં મારી નાખ્યો છે, લક્ષ્મણને મારી નાખ્યો છે ને, હનુમાનને મારી નાખ્યો છે ને, બધા વાંદરા મારી નાખ્યા છે, અને આખું લશ્કર બધું ભંગાણ પડ્યું છે. તને વિશ્વાસ ન હોય તો હું રામનું માથું અહીં તને તારા માટે લઈ આવ્યો છું. એ પેલી દાસીને આજ્ઞા કરી, થાળીમાં માથું લઈ આવી, અને સીતાએ આ માથું જોઈ, બિલકુલ રામનું માથું. અને પછી એને એટલું દુઃખ, એટલો આઘાત થયો, પછડાટ ખાઈ ખાઈને રોવા લાગ્યો, પછડાટ ખાઈ ખાઈને. રાવણનો પોઈન્ટ શું છે કે જેની આશાએ તું જીવતી હતી એ તો હવે મરી ગયો, માટે હવે તું મારી આશા કર, આ આશા છોડી દે. હવે બન્યું એવું કે બરાબર એ જ ટાઈમે જયારે સીતાનું કલ્પાંત ચાલતું હતું ત્યારે ગુપ્તચરે આવીને વાત કરી કે ભાઈ સેનાપતિ તમને ખાસ ખાનગી વાત કરવા માટે બોલાવે છે. એટલે રાવણને જવું પડ્યું. અને રાવણ જયારે ગયો એટલે ત્યાં શર્મા નામની એક એની બેનપણી હતી, રાક્ષસી, ત્રિજટા અને શર્મા. એ શર્મા ધીરે રહીને સીતાના કાનમાં કહ્યું કે સીતા તું ગભરાઈશ નહીં, આ બનાવટી છે, આ માથું સાચું, આ બનાવટી છે. તમે દુશ્મનના ઘરમાં રહ્યા હો, પણ તમારી પાસે જો વ્યક્તિત્વ હોય તો દુશ્મનના ઘરમાં પણ થોડાક મિત્રો તમે બનાવી લો, જેલમાંય બનાવી લો, વિરોધીઓના ત્યાંય પણ તમારા મિત્રો બની જાય, તમારી પાસે વ્યક્તિત્વ હોય તો. અને ન હોય તો તમે તમારા ઘરમાં દુશ્મનો ઉભા કરો, જે મિત્રો હોય એને દુશ્મનો ઉભા કરો. સાચી વાત કે હા? તો શર્મા તું એક કામ કર, તું જા અને રાવણની સભામાં જઈને જોઈ આવ. અત્યારે એમની સભા મળી રહી છે, એ લોકો શું વાત કરે છે, કેવું યુદ્ધ કરવાનું છે ને શું કરવાનું છે ને કેમ કરવાનું છે, એ બધી ગુપ્ત માહિતી તું લાવીને મને આપ. તું મારી બહેનપણી છે, તું જા આટલું કામ કર. અને એક બીજી વાત હું તમને કહું, સ્ત્રીઓ જેટલી જલ્દી બહેનપણીઓ થાય એટલા પુરુષો જલ્દી ભાઈપણા ના થાય. બે ભેગા થાય તો બહુ જલ્દી બહેનપણી થઈ જાય. અને 2 પુરુષો 4 પુરુષો જે ભાઈપણું ના લાગે, એ પછી ભાઈપણું ક્યારે લાવે કે કંઈક સ્વાર્થ હોય, કંઈક આમ હોય, કંઈક આ કામનો માણસ છે, કંઈક આમ છે, ચા પીવડાવવા જેવો છે. તો એટલે પેલી શર્માએ કીધું ચિંતા ના કર, હું જાઉં છું. શર્મા ગઈ અને જઈને જુએ છે તો એ બધું એ બધી ગુપ્ત પેલી બધું ચાલી રહ્યું મંત્રણા, અને ગુપ્ત મંત્રણામાં એ પેસી ગઈ, કંઈ આ લાવવા મૂકવા, પાણી આમ તેમ કરવા માટે. અને એને બધી વાત સાંભળીને આવી, અને આવીને સીતાને કહ્યું કે લડાઈ હજુ શરૂ થઈ નથી, હવે લડાઈ શરૂ થવાની છે. અને રાવણે પૂરેપૂરી તૈયારી કરી છે, અને સામે પણ પૂરેપૂરી તૈયારી છે. અને રાવણના પક્ષની અંદર મોરલ તૂટવા માંડ્યું છે. બધા લોકો રાવણને ખુશ રાખવા માટે લડવા તો તૈયાર થયા છે, પણ અંદરથી બધા ધ્રુજવા માંડ્યા છે કે આ રામને જીતી શકાશે. પહેલા એક ધાક ઊભી કરવી પડે, અને ધાક વાગે ને એટલે પહેલા આ કાઠિયાવાડના બધા બારવટિયા ખરા ને, એ બારવટિયા છે એમની એક ધાક ઊભી થઈ જાય. પછી બારવટિયા ના હોય ને, રસ્તામાં આલી મવાલી હોય ને, હું કોણ? તો કે હું સોનિયો બારવટીયો, એટલે લે લઈ જાય. હોય સોનિયો ના હોય,
એની ધાક એવી હોય. આજકાલ એવું ચાલ્યું છે, પેલી નહીં બંડી કાળી બંડી ચડ્ડી વાળા, એ જે હોય તે હોય, પણ આપણા ઘણી વાર આપણા છોકરાઓ એવું પહેરીને નીકળે ને કે હા ચડ્ડી વાળા બંડી વાળા આયા, આપી દો. એક ધાક કામ કરતી હોય છે. એટલે બંને પક્ષે બધી તૈયારી છે અને હવે લડાઈ થવાની શરૂઆત છે. બીજો દિવસ થયો, રામે કહ્યું ઈંટથી ઈંટ વગાડી દો. હવે આપણે ચોઘડિયું જોવાની જરૂર નથી. આ દરવાજો હું રોકું છું, પેલો દરવાજો તું રોક. એક બીજી વાત, વ્યૂહરચના શું હોય છે? મોગલોની વ્યૂહરચના કેવી હતી, આપણી કેવી હતી? બેયમાં બહુ મોટું અંતર હતું. અને અંગ્રેજોની કેવી હતી? આપણી વ્યૂહરચના કેવી હોય? લશ્કર હોય ને, એ લશ્કરને લઈને જઈએ એટલે સૌથી પહેલા આગળ રાજા હોય, અંબાડી ઉપર. એનો હાથી ઊંચો હોય, એની અંબાડી મખમલથી શણગારેલી હોય, હાથાની એની તલવાર સોનાની હોય, એનું ફલાણું હોય, એ બધું શણગારેલું હોય. એટલે પેલા દુશ્મનોને ખબર પડી જાય કે આ રાજા છે, એને મારો એટલે પાકી બધું ભાગી છૂટવાનું છે. મોગલોની વ્યૂહરચના કેવી હતી કે એ લોકો જમણું પાર્શ, ડાબું પાર્શ, વચ્ચેનું પાર્શ, રિઝર્વ ફોર્સ, આખો ફોર્સ રાખે. અને જો વધારે મોટી લડાઈ કરવી હોય તો જમણી તરફ 2 ભાગો, ડાબી તરફ 2 ભાગો, વચ્ચે 1 ભાગ અને પાછળ રિઝર્વ ભાગ. રિઝર્વ ભાગ ખાલી ઉભો જ હોય ઘોડા ઉપર. અને જયારે એમ લાગે કે આ ડાબું આ ફલાણું પડખું હારી રહ્યું છે એટલે ત્યાં મોકલવાનું. એમ લાગે કે આ હારી રહ્યું છે ત્યાં એને કુમક મોકલવાની. અને જયારે એમ લાગે કે હવે સામેનો પક્ષ બિલકુલ હારી રહ્યો છે અને આપણા માણસો થાકી ગયા છે તો પાછળથી રિઝર્વ માણસો છે ને એકદમ તાજા એના ઉપર તૂટી પડે. અંગ્રેજોનો વ્યૂહ કેવો? સેનાપતિ કોઈ દિવસ આગળ ના હોય, આગળ નાનામાં નાનો સૈનિક હોય, કંપની. અને સેનાપતિ છે એટલે બહુ મોટો સેનાપતિ તો ઠેઠ દૂર બેઠો હોય, પણ નાનો સેનાપતિ હોય એ પણ દૂર બેઠો ઓર્ડર કરતો હોય. એ જાતે લડવા ના જાય, એ તો ઓર્ડર કરતો, તંબુમાં બેઠો વાયરલેસથી ઓર્ડર કરતો હોય. આમ જાઓ, આ ટુકડી આમ જાઓ, આ ટુકડી આમ જાઓ, તોપનો ગોળો ફેંકો, હેલિકોપ્ટર ઉડાડો, ફલાણું કરો. હવે આપણા ત્યાં તો રાજા પોતે જ લડવા ગયો હોય એટલે સંદેશા વ્યવહાર બધો તૂટી જાય. પાછળ કોઈ રિઝર્વ ફોર્સ રાખ્યો ના હોય. આ આગળનો જેટલો ફોર્સ છે એ લડે ત્યાં સુધી લડે ને પછી રણ ચડ્યો રજપૂત છૂપે નહીં, હામી છાતીએ પછી બધા મરણ પામે ને પેલા રિઝર્વ ફોર્સ તૂટી પડે. રામે આખો વ્યૂહ ગોઠવ્યો છે. લંકાના બધા દરવાજે એને લશ્કર ગોઠવી દીધું કે એક ચકલું બહાર ના નીકળવું જોઈએ. અને આ બધી જવાબદારીને હું આ મુખ્ય દરવાજા ઉપર હું રહીશ. સવારનો પહોર થયો અને લડાઈ શરૂ થઈ ગઈ. બસ લડાઈ શરૂ થઈ ગઈ. દરવાજો ઉઘડ્યો. પહેલા દિવસે એનો સેનાપતિ આવ્યો અને રાવણનો જે પુત્ર છે ને ઇન્દ્રજીત આવ્યો ને ઘમાસાણ લડાઈ. આ બાજુથી પાણ ને પેલી બાજુથી બાણ ને કોઈ ગદા ને કોઈ ફલાણું. અમારે ત્યાં સંસ્કૃતમાં એક સૂક્તિ છે, યુદ્ધસ્ય વાર્તા રમ્યા. યુદ્ધની વાત કરવામાં બહુ આનંદ આવે, પણ યુદ્ધ જુઓ ને તો તમે પોતે બેભાન થઈને ડળી પડો. કોઈના આંતરડા નીકળી ગયા હોય, કોઈનું ડાચું કપાઈ ગયું હોય, કોઈનો હાથ કપાઈ ગયો હોય, કોઈનો પગ કપાઈ ગયો હોય, કોઈ પાણી વિના રોતો હોય. એટલી બધી ત્રાસજનક સ્થિતિ હોય ને એ સ્થિતિમાં પણ મરદા ઉપર પગ મૂકીને માણસ આગળ જાય. અને બાંગ્લાદેશની લડાઈ પછી એક જનરલ મળેલા. મેં વાત કરી, મેં કહું ભાઈ તમારી કોઈ મને ખાસ વાત હોય તો કહો. મને કહે स्वामी जी ऐसा हुआ कि हम लोगों ने जब अटैक किया हमारे सैनिक इतना खून खौल उठा था, એટલું બધું લોહી તપી ગયેલું કે અમારે રોકીએ તો રોકાય નહીં. अब मत बोलो साहब हमको जाने दो, अब मत बोलो, अब हम रुकने वाले नहीं, हमको जाने दो. અમારે એને રોકવા પડે એટલું લોહી ઉકળી ઉઠ્યું હોય. અને આ બધી ટ્રેનિંગ હોય, ઘડતરના દ્વારા થયેલું હોય. નહીં તો મરદા જુએ ને ફલાણું જુએ ને પોકે રડવા મૂકે, પાછા લઈ જાઓ, ઊંઝા લઈ જાઓ, મારે અહીં નથી રહેવું. પેલો તો આગળ ને આગળ ધસતો હોય. ખૂબ લડાઈ ચાલી. અને ઇન્દ્રજીત છે એની પાસે એક ખાસ કળા છે. અને કળા શું છે કે એ ગુપ્ત થઈ શકે છે. ગુપ્ત, બિલકુલ દેખાય જ નહીં. આજે પણ એવું શસ્ત્ર, એવું પ્લેન છે અમેરિકા પાસે, સ્ટીલ્થ કરીને. એ રાડારમાં ના આવે, ગુપ્ત થઈ જાય. ઉપર જતું હોય તમને ખબર ના પડે. મેં મારા પુસ્તકમાં એનું આખું વર્ણન લખેલું છે. તો ઇન્દ્રજીત ગુપ્ત થઈ ગયો. સાંજ પડવાની તૈયારી છે અને એને વિચાર કર્યો
કે આ રામ લક્ષ્મણ છે ને એ બેયનું કાશળ કાઢો તો બાકીના તો બધા ભાગી જ જવાના છે. રામ અને લક્ષ્મણના ઉપર એને નાગાસ્ત્ર મૂક્યું અને એક પછી એક જે શસ્ત્રો મૂકવા માંડ્યા તો બધા મૂર્છિત થઈને પડવા માંડ્યા. રામ અને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા અને નાગાસ્ત્રમાં બંધાઈ ગયા. બસ તે એકદમ ધરતી ઉપર પડ્યા. હાહાકાર થઈ ગયો. ઓહો, જે માણસ આટલો ઉમળકો લઈને લડવા આવેલો એ પહેલા દિવસની લડાઈમાં જ મૂર્છિત અને મૂર્છિત થઈને પડ્યા. હવે એમાં નાડ ના ચાલે, શ્વાસ ના ચાલે, એટલે લોકો એમ માનવા લાગ્યા ખલાસ. આ તો ઇન્દ્રજીતને પણ ખાતરી થઈ ગઈ કે આ મરી ગયા છે. એકદમ દોડ્યો અને જઈને રાવણને સમાચાર આપ્યા અને રાવણને કહ્યું, અરે રામ અને લક્ષ્મણ બે મરી ગયા છે. શું વાત કરે? હા. અને એને એટલું ઇનામ આપ્યું. સાચી વાત કે? હા. રાવણ ખુશ થઈ ગયો. રાવણે કહ્યું, હમણાં જાઓ, સીતાને કહો અને એને પુષ્પક વિમાનમાં બેસાડો અને યુદ્ધ ભૂમિ ઉપર લઈ જાઓ અને એને કહો કે જો આ તારા ઘરવાળા તો મરીને પડ્યા છે. પુષ્પક વિમાન તૈયાર કર્યું, સીતાજીને એમાં બેસાડ્યા, પુષ્પક વિમાન ઉડ્યું અને રામ અને લક્ષ્મણ જ્યાં એકદમ ચેષ્ટા વિનાના થઈને પડ્યા હતા ત્યાં એ પુષ્પક વિમાન ઉપર ચક્ર લેવા માંડ્યું અને કહ્યું, લે જોઈ લે. સીતાએ જોયું તો બે મરણ પામેલા છે, બિલકુલ કોઈ હાલતું નથી, ચાલતું નથી ને બધાની સ્થિતિ આવી છે. અને સીતાને એટલો વિલાપ કર્યો પણ પેલી શર્મા સાથે છે, પેલી બેનપણી કરેલી ને એ શર્મા છે ને, એ શર્મા સાથે છે. એ શર્માએ કહ્યું, સીતા તારો પતિ મર્યો નથી, મૂર્છિત છે. કે કેવી રીતે તને ખબર પડી? કે જો મરેલા માણસની જોડે બેઠેલા માણસોના ચહેરા જુદા હોય અને મૂર્છિત થયેલા માણસોની જોડે બેઠેલા માણસોના ચહેરા જુદા હોય. જો આ જોડે બેઠેલા માણસોના ચહેરા જો, ત્યારે માણસ મરી જાય એની જોડે જે બેઠેલા માણસો હોય તો રોકકડ કરતા હોય અને મૂર્છિતની પાસે બેઠેલા હોય એ લોકો તો કંઈ દવા, કંઈ ઔષધ, કોઈ આમ વાટતા હોય, કંઈ કરતા હોય, કોઈ નાકને આમ કરતા હોય, કોઈ આમ ઘસતા હોય, કંઈ કરતા જો. અને સીતાને હિંમત આપી, તું ચિંતા ના કર, આ મૂર્છિત થયેલા છે, મરેલા નથી. તારો પતિ જરૂર મૂર્છામાંથી જાગશે અને આ લડાઈ હજુ પૂરી થયેલી ના સમજ. એ સીતાજીને પાછા લાવ્યા. સીતાજીને ખાતરી થઈ કે ના, મારા પતિ હજુ મૂર્છિત છે. હવે આ બાજુ મોટી ચિંતા, હવે કરવું શું? લડાઈ આગળ રાખવી ચાલુ કે આનો ઉપાય શું કરવો? ત્યાં તો સુગ્રીવે કહ્યું કે આની ઔષધિ છે, કિષ્કિંધા નગરીની પાસે જે પહાડ છે, પહાડમાં આની ઔષધિ છે. હવે આટલે દૂર કોણ જાય અને ઔષધિ કોણ લાવે? વૈદરાજ ભેગા, બધાય ભેગા, પણ વૈદરાજે કહ્યું, ભાઈ અહીં કોઈ એવી દવા નથી. ત્યાં આપણે કિષ્કિંધામાં પેલો ફલાણો પર્વત છે, એ પર્વત ઉપર એ ઔષધિ થાય છે. એટલે હનુમાનને તૈયાર કર્યા. અને એકલા હનુમાન નહીં, આપણે માનીએ છીએ એવું એકલા હનુમાન નહીં, પણ બીજા 2, 4, 5 બધા તૈયાર થયા. અને મેં કહ્યું, સૂર્યોદય થતા પહેલા ઔષધિ લઈ આવો. તમારી પાસે એ પ્રકારના વાહનો હોવા જોઈએ તો લડાઈ થાય. ઠીચુક ગાડું લઈને ગયા હોય, એવી રીતે લડાઈ ના થાય. નવા બધા હોવા જોઈએ. અને હનુમાન ને પેલા વાંદરો બધા ઉડ્યા અને પેલું જે કહે છે ને કે આખો પહાડ ઉપાડીને લાવ્યા, એવું નથી. આમાં એવું નથી. આગળ જતા બધું અતિરેક કરી દીધો છે. આમાં તો એટલું જ છે કે ઔષધિ લઈને આવ્યા પાછા. પણ એમના આવતા પહેલા ગરુડ આવ્યો અને ગરુડ છે ને એનાથી આમ ઘુઘુ કરતો એની પાંખો ફફડે અને દરિયામાં મોજા ઉપડવા લાગ્યા ને પથરાઓ ખડખડાટ કરવા લાગ્યા. ગરુડે આવીને પેલા નાગાસ્ત્ર હતા ને એ બધા વીણી લીધા. નાગાસ્ત્ર છૂટ્યા એટલે થોડી ચેતના આવી. રામ જાગ્યા પણ લક્ષ્મણ ના જાગ્યા. રામની મૂર્છા વળી ગઈ. લક્ષ્મણ તો એમને એમ પડ્યા છે અને રામ પાછા વિલાપ કરવા લાગ્યા, ઘરે રે હું તને અહીં લઈ આવ્યો, ના લાવ્યો હોત તો સારું હતું. સુમિત્રાને શું જવાબ આપીશ? ફલાણાને શું જવાબ આપીશ? કોઈની ધરોહર લઈને જવું એ બહુ અઘરું કામ છે. આ શિક્ષકો છે એ ટૂર લઈને જાય, 500 છોકરીઓ, 200 છોકરીઓ, 150 છોકરીઓ જાય ને બસો લઈને, ખીખી. પણ જો એકાદ ઘટના કંઈ ઘટી જાય ને તો મોઢું શું બતાવવું પછી? એક પાણીમાં ડૂબી જાય કે કંઈક આમ થાય કે કોઈ નાસી જાય કે કંઈ બીજું કંઈ થઈ જાય, હવે એને ઘેર જઈને મોઢું શું બતાવવું? તોડી નાખે લોકો ભેગા થઈને. આ તો ધરોહર છે, જવાબદારી છે. સુમિત્રાનો પુત્ર મેં તને લાવ્યો અને તેને લગ્નનું સુખ ના ભોગવ્યું, તે જીવનનું સુખ ના ભોગવ્યું. મારી પાછળ પડછાયો થઈને તું મારો નાનો ભાઈ, પણ મારા સુખમાં સુખી થઈ અને દુઃખમાં દુઃખી થઈ અને તું બધે મારી સાથે ફર્યો. આજ હું જોઉં છું તને મળદા જેવો જોઉં છું. આ મુઈ સીતા અને મુઈ લંકા અને મારે કશું નથી જોતું, મારો ભાઈ જુએ છે. મારા ભાઈ વિના આ બધું સૂનું છે.
રામ રોકકળ કરે છે. કોઈ વાર તમને શંકા નથી થતી કે રામે સીતા માટે જેટલો વિયોગ ને વિરહ ને રોકકળ કર્યું એટલું દશરથ માટે કેમ ન કર્યું? દશરથથી વિયોગ થયો કે ન થયો? મારા પિતા મારા પિતા મારા પિતા એકાદ દિવસ કર્યું, એકાદ દિવસ કરીને પછી વાત રહી ગઈ. અને સીતા માટે તો રોજ કરે છે, રોજ એક દિવસ એવો ખાલી નથી જતો. કેમ? એનું કારણ શું? એનું કારણ એ જ છે, સ્ત્રી પુરુષ પતિ પત્નીના જે સંબંધો છે ને એ આખી દુનિયાના સંબંધ કરતા સૌથી વધારે નજીકના સંબંધો છે. એનાથી વધારે બીજો કોઈ નજીકનો સંબંધ નથી. બીજા બધા ખરા, પણ આ બે સંબંધો એટલા ગાઢ ને એટલા નજીકના છે અને બંને એકબીજાને એટલા પ્રભાવિત કરે છે, એટલા પ્રભાવિત કરે છે કે આ સંબંધ છે એની ઝંઝણાટી બહુ મોટી છે. એટલે રામ બહુ રડવા માંડ્યા, વિલાપ કરવા લાગ્યા. ત્યાં તો પેલા હનુમાન છે ને એ પેલી ઔષધિ લઈને પહોંચી ગયા. અને ઔષધિ લઈને પહોંચ્યા એટલે ઘરમાં ઔષધિ રાખજો. દરેક માણસ અમુક ટાઈમની ઔષધિ જરૂર રાખજો. વીંછી કરડ્યો હોય, સર્પ કરડ્યો હોય, કોઈને એટેક આવ્યો હોય, કોઈને પેલી વય આવતી હોય, કોઈને કંઈ થતું હોય, કોઈના દાંત બંધ થઈ જતા હોય, ડોક્ટર આવતા આવશે, પણ પહેલા તમે તો ડોક્ટર બનો. તમે તો કંઈ થોડું એટલું તો જાણો. બસ પછી તો એ ઔષધિ આપી અને લક્ષ્મણ છે એ લક્ષ્મણ જાગૃત થઈ ગયા, ભાનમાં આવ્યા. આખી ચારે તરફ જય જયકાર થઈ ગયો કે અમે જાગીએ છીએ, જાગીએ છીએ, જાગીએ છીએ, જાગીએ છીએ. સાંજ બીજા દિવસની લડાઈ થઈ, ખૂબ લડાઈ થઈ ને સાંજ પડી. પણ આમાં લખ્યું છે કે સાંજે લડાઈ અટકવી જોઈએ પણ અટકી નહીં. આખી રાત લડાઈ ચાલી. કૌરવોના ત્યાં જોજો તમે, સાંજ પડે લડાઈ બંધ. લડાઈ બંધ એટલું જ નહીં, પણ અર્જુન છે એ ભીષ્મના તંબુમાં જાય અને ભીષ્મના તંબુમાં જઈ અને ભીષ્મના પગ દબાવે. આ ધર્મયુદ્ધ છે. આખો દિવસ આપણે લડશું, પણ સાંજ પડે દાદા તમને આજ બહુ મહેનત પડી હો, મેં તમને બહુ તકલીફ આપી, એમ કરીને ભીષ્મના પગ દબાવે. હું એ તમને કહું છું, ચૂંટણીના ટાઈમે લડજો, પણ પૂરી થાય પછી એકબીજાના પગ દબાવજો, ગળું ના દબાવતા. પછી એકબીજાને જમાડજો, એકબીજાને પાન ખવડાવજો, એકબીજાને ચા પીવડાવજો. ચૂંટણી તો આવશે ને જશે, એના કારણે કે આપણી જિંદગી થોડી બગાડવી છે? આખા ગામને થોડું વેરઝેરમાં નાખી દેવું છે? આખા કુટુંબને થોડું વેરઝેર કરાવી નાખવું છે? પતી ગઈ તો 5-10 દિવસનો પ્રસંગ હતો, વાત પૂરી થઈ. એટલે મહાભારતમાં છે ને અહીં રાત્રે પણ લડાઈ ચાલુ છે અને રાત્રે કોઈને કશું દેખાતું નથી, અંધારી રાત છે. રાક્ષસો આવીને હુમલા કરી જાય છે. ત્યારે હનુમાને, સુગ્રીવે બધા વાનરોને કહ્યું છે કે તમારે કોઈ આ જ રૂપમાં, આપણી આખી સેનાની અંદર માત્ર 7 માણસો છે, 7 જ મનુષ્યો છે, બાકી બધા વાનર ને રીંછ જ છે. 1 કરોડ તો રીંછ હતા. આમાં લખેલું છે 1 કરોડ રીંછ. આ માણસો, રીંછ નહીં પણ માણસો, એ રીતે એવું સિમ્બોલ હશે. આપણે 7 જ માણસો છીએ, એટલે કોઈ અંદરના કાપી તમે કરી બેસો, એનું તમે ધ્યાન રાખજો. અને એક પછી એક લડાઈ, પ્રચંડ લડાઈ ચાલે છે. લડાઈનું વર્ણન કરવું અને એમાં પણ બહુ લાંબુ વર્ણન કરવું એ બરાબર નહીં. મારે તો તમને આટલી જ વાત કહેવાની છે કે યુદ્ધ કેટલીક વાર અનિવાર્ય હોય છે અને યુદ્ધની ક્ષમતા રાખી અને જો શાંતિની વાત કરો તો શાંતિ મળે. પણ યુદ્ધની ક્ષમતા ન હોય અને તમે શાંતિની વાત કરો તો એ શાંતિની વાતનો કોઈ અર્થ રહે? જંગલમાં જઈને જોજો, જંગલમાં સૌથી વધુમાં વધુ શાંતિ કોને હોય છે? સસલાને, હરણાને, સાબરને? નહીં. કોને હોય છે? સિંહને. સિંહને હોય છે. મેં તો જોયા આફ્રિકાના જંગલોમાં જઈએ ઘણી વાર જોવા, આમ પગ ઊંચા કરીને ઘસઘસાટ ઊંઘતા હોય, હાંફતા હોય, ઊંઘતા હોય. બસ એને કોઈનો ડર નથી, સિંહને. અને પેલા હરણા હોય, આમ થોડી વાર આમ જોયા કરે, ડરીને જોયા કરે, અહીંથી આવશે દુશ્મન, અહીંથી આવશે કે અહીંથી આવશે. શાંતિ શક્તિને આધીન છે. શાંતિ માત્ર સદભાવને આધીન નથી. ચર્ચિલના સમયમાં મંત્રણા થયેલી, આપણા નેતાઓ ગયેલા અને પેલા એ પ્રશ્ન પૂછ્યો કે તમને અમે આઝાદી આપીએ, પણ આઝાદી લીધા પછી તમે તમારા દેશને સંભાળી નહીં શકો, પરદેશથી આક્રમણો થશે, તમે તમારા દેશને સાચવી નહીં શકો. તો આપણા એક નેતાએ જવાબ આપેલો કે અમે કોઈના ઉપર આક્રમણ કરવાના નથી, પછી અમારા ઉપર કોઈ આક્રમણ કરવાનું જ નથી.
અમે કોઈના આક્રમણ કરીએ તો કોઈ અમારા ઉપર કરે ને. અને પેલો માણસ સમજી ગયો, એને કહ્યું કે આ લોકો દેશને સાચવી નહીં શકે. ઉંદર છે ને, ઉંદર એ કદી પણ બિલાડી ઉપર આક્રમણ નથી કરતો, કરે છે? અને છતાંય બિલાડી એને ચૂંથી નાખે છે. હવે આ સિદ્ધાંત ક્યાં લાગુ રહ્યો? ખિસકોલી કદી બિલાડી ઉપર આક્રમણ નથી કરતી. એ તો બિચારી ચેં ચેં કરીને પોતાનો ખોરાક ખાતી હોય છે, પણ તોય બિલાડી એને ચૂંથી નાખે છે. એટલે તમે સારા છો, તમે ભલા છો, એટલા માત્રથી તમને શાંતિ મળી જાય એ વાત ખોટી છે. તમે સારા રહો, તમે ભલા બનો, પણ શક્તિશાળી બનો. શક્તિશાળી હશે તો તમારા સારાપણની નોંધ લેવાશે, તમારા ભલાપણની નોંધ લેવાશે. પણ જો શક્તિશાળી નહીં હો અને તમે ગમે એટલા સારા ને ભલા હશો તો એ લોકો બાયલા જ કહેશે કે આ તો કાયર છે, એમને તો તમારે કોઈ કિંમત નહીં. એટલે આ રામાયણ છે એ યુદ્ધ કથા છે, યુદ્ધ ગ્રંથ છે. અને આ છઠ્ઠું જે કાંડ છે એ કાંડનું નામ પણ યુદ્ધ કાંડ રાખેલું છે. હજુ લડાઈ આગળ ચાલવાની છે, પણ હજુ આ આગળની લડાઈ હમણાં ચલાવીએ એના પહેલા આજે અહીંયા બંધ રાખશું. અંબે માત, ઉમિયા માત, સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. જય અંબે માં, જય અંબે. હે 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 જય અંબે માં, જય અંબે. અંબે માત કી.